નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। હું છું અલ્પેશ રાઠોડ। પહેલી સવારથી જ અરવલ્લી જિલ્લા અને સમગ્ર રાજ્યમાં એક ચર્ચાસ્પદ મુદ્દો ચાલ્યો છે, જેમાં મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયતનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। સવારે સરડોઈ ગ્રામના કેટલાક લોકો અને પંચાયત સદસ્યો જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યા હતા વર્તમાન સરપંચ અને સરપંચ પતિની દબંગગીરી સામે, પરંતુ બપોર પછી વર્તમાન સરપંચ પતિ, ગામના અગ્રણીઓ અને પંચાયતના સદસ્યો તમામ લોકો એકઠા થઈ અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાની હૈયાવરળ ઠાલવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ એક જાતનું કાવતરું છે, એક જાતનું કારસ્તાન છે, રાજકીય કારસ્તાન હોવાનું પંચાયતના સરપંચ તેમજ સરપંચ પતિએ જણાવ્યું હતું। જોકે આ બાબતે તેઓએ જિલ્લા કલેક્ટરને તટસ્થ તપાસ કરી અને તેઓના વિરુદ્ધ જે રજૂઆતો કરવામાં આવી છે તેમાં દૂધનું દૂધ અને પાણીનું કરવા માટે તેઓએ રજૂઆત કરી હતી। જોઈએ હવે આગામી સમયમાં આ મુદ્દો કયું સ્વરૂપ પકડે છે। જય માતાજી। હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે, જે સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે, પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે, ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે। આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે, અને અત્યારે એવું નથી। પંચાયત એનું કામ બધું જ બધું શિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે। બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે। અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ પ્રમાણે કામ કરે જ છે। એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે, પણ આ એક લોકોએ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે। અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું, મારે મારા બધા સમાજને જોવો પડે છે, એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે, એટલે એક જ સમાજને વળગીને મારાથી બેસી ના રહેવાય। જય માતાજી। આજે તમારા જે વિરોધમાં ગ્રામજનો આવ્યા હતા એમના તમારા ઉપર ગંભીર આક્ષેપો હતા, તમે ખોટી રીતે દાદાગીરી કરો છો, તમે બંદૂક બતાવો છો, આ આક્ષેપોને તમે કેવી રીતે જુઓ? સૌ પ્રથમ તો આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી, નમસ્કાર। આપ સૌ જાણો છો તેમ સરડોઈ ગામની ચૂંટણી આજથી 3.5 વર્ષ પહેલા થયેલી। આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે। અહીંયા આપ જુઓ કે ગામના દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે, એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી, એમના બધાની સહી સાથેનું આવેદનપત્ર હું લઈને આવ્યો છું। સરપંચશ્રી, એમની આખી બોડી, ડેપ્યુટી સરપંચશ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે, સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે। પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત 3.5 વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી, મારા ધર્મપત્ની કે જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે, એ કામ ગામના વિકાસના તમામ કામ થઈ રહ્યા છે। પણ એમને એવું છે કે આ કામ થાય, સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય, એનો વિરોધ છે। દુખે છે પેટ અને કૂટે છે માથું, ગામ જાણે છે અને ગામમાં આપ જઈને, હું તો મીડિયાને પણ વિનંતી કરું છું, મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે। ફક્ત ને ફક્ત રાગ દ્વેષ, કોઈ મોટું થઈ જશે, નાનું થઈ જશે, કોઈની લીટી નાની કરવા વગર તમે તમારી લીટી મોટી કરો, મને આનંદ થશે। મારા કરતા સારું કામ કરી શકતા હોય તો આવો, સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ, પણ ના, એમને કામ કરવા નથી। વ્યક્તિગત રીતે કહું કે જે 2-3 જણાએ આગેવાની લીધી હતી એમાં તો મારા કોંગ્રેસ પક્ષનો પ્રમુખ પણ સાથે હતો અને હું એ પ્રમુખને પણ કહેવાનો છું કે તમે મને પૂછ્યું ક્યારે કે તમે ગામમાં શું કામ કરો છો, શું તકલીફ છે, ક્યારે પૂછ્યા વગર હું પ્રદેશ કક્ષાએ પણ એની રજૂઆત કરવાનો છું। પૂર્વ પ્રમુખ 11 વર્ષ કોંગ્રેસ પક્ષને પણ એમને ખાનામાં લઈ ગયા છે। પ્રમુખ પદ જવાના લીધે એમણે વ્યક્તિગત મારા પરના રોષના લીધે ખોટા બહાના બતાવ્યા છે। રિવોલ્વરની વાત કરે છે, એ મારા સ્વરક્ષણ માટે
કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી થતો, સ્વરક્ષા માટે છે. આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને દહેશત પણ છે. હું એસપી સાહેબને પણ રજૂઆત કરવાનો છું કે આ જ લોકો ખોટે ચિતરી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટી તંત્રને પણ કહું છું કે મને ડર છે, મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે. એ મારા સ્વરક્ષણ માટે છે. આ ગામના નાગરિકો આમને રિવોલ્વર ના બતાવી, તમને જ કેમ બતાવી? મેં બતાવી જ નથી. રિવોલ્વર મારા રક્ષણ માટે છે. એટલે એવી ખોટી વાતો અને હમ્મક વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને ગેરમાર્ગે દોરવાની વાત છે. દુખે છે પેટ. ફરીથી કહું છું, તકલીફ એ છે કે જયદેવસિંહ કે એમના ધર્મપત્ની કે આ ગામના નાગરિકોનું સારું ન થાય, એ મોટા ન થઈ જાય, આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે. રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે? ના, રાજપૂત સમાજના ભાઈઓ પણ છે, અન્ય સમાજના ભાઈઓ પણ છે, દલિત સમાજ છે, ભોઈ સમાજ છે, નાયક સમાજ છે, દરજી સમાજ, બધા સાથે છે, આખું ગામ સાથે છે. તમે 25-30 માણસો આવી અને ખોટી રજૂઆતો કરો. આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે. ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચશ્રી તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે. તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી. આવા લોકો સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગે છે, વર્ગ વિગ્રહ કરવા માંગે છે, એ આજે છતું થયું છે. અને આવનાર સમયમાં પણ સવડી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખું ગામ છે, એ સેવા માટે તત્પર રહેશે ને ગામને એક મોડેલ ગામ બનાવવાની અમારી નેમ છે. આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી કશું જ થવાનું નથી. હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી. આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા, એ બધાને આપણે ભેગા થઈને હરાયા છે. આ જ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે. અને ધર્મપત્ની જીત્યા હતા, આખી બોડી જીતી છે. ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ થઈને કામ કરે છે. નરેગાના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, લાઇટના કે સફાઈના, આપ તાલુકા પંચાયતમાં જોઈ લો કે સવડી ગ્રામ પંચાયતને 2 પંચાયતને એવોર્ડ મળેલો છે. એના પછી પંચાયત ભવન, હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન, ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે. આપ મીડિયાના મિત્રોને વિનંતી કરું, આપ એ પણ જોઈ લો. આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે. 3.5 વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે. એ ઝેર પાછું ઓકવા માટે આવ્યા છે. એનાથી વિશેષ કંઈ જ નથી. હું ફરી એકવાર ગામના જે મિત્રો આ લાગણીને માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી, એની સામે અવાજ ઉઠાવવા માટે આવ્યા છે. આ તમામનો પણ આભાર માનું છું. આપનો સૌનો આભાર માનું છું.